આવો આપણે ઈશ્વર પિતાનો આભાર માનતા પ્રભુની સ્તુતિ કરીએ આજના નવા દિવસને માટે, નવી સવાર આજે 30 મે પ્રભુએ આપણા જીવનમાં આપ્યો અને મે મહિનાના અંત ભાગમાં છે. પુષ્કળ ગરમીના દિવસો, પુષ્કળ તકલીફ અને સમસ્યાઓથી ઘેરાયેલા છે અને આ બધી પરિસ્થિતિઓની અંદર પ્રભુએ આપણું રક્ષણ કર્યું, આપણને સંભાળી રાખ્યા, આશીર્વાદિત કર્યા, સુખરૂપ રાખ્યા છે. જેવા દિવસો એવું બળ પૂરું પાડ્યું છે. એના માટે ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ છીએ. આપણે જે પ્રભુના વચનોમાંથી ધન્યતાઓનો અભ્યાસ કરી રહ્યા છે અને આજે સવારે આપણે 8મી ધન્યતા તરફ દ્રષ્ટિ કરવાના છે. માથીની સુવાર્તા 5મો અધ્યાય અને તેની 8મી કલમ, અને ત્યાં જે ધન્યતા નોંધવામાં આવી છે 6ઠ્ઠી ધન્યતા અને ત્યાં પ્રભુનું વચન એ પ્રમાણે કહે છે, દયાળુઓને ધન્ય, મનમાં જેઓ શુદ્ધ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દેવને જોશે. અને 8મી કલમની અંદર આજે ધન્યતા નોંધવામાં આવી છે. ઘણી બધી બાબતો આપણે મનની શુદ્ધિના વિશે કહી શકીએ. મનમાં શુદ્ધ હોવું એટલે શું, એના વિશે બાઇબલ અનેક વચનો આપણને જણાવે છે, પણ બધી બાબતો તરફ આપણે દ્રષ્ટિ કરવાના નથી. બહુ ટૂંકમાં એક બાબત તરફ તમારું ધ્યાન હું દોરવા માગું છું. માથીની સુવાર્તા 5મો અધ્યાય 8મી કલમમાં ઈસુ ખ્રિસ્ત જે બાબત કહેવા માગે છે એના વિશે. હવે આપણે એક બાબત બહુ ચોક્કસ રીતે જાણીએ છીએ કે આખું જગત એ શૈતાનના કબજાની અંદર છે. પાપના કારણે શૈતાનની હુકુમત જાણે કે આ જગતની અંદર આપણે જોઈ શકીએ છીએ અને એના કારણે અનેક ભૂંડાઈ, અનેક ભ્રષ્ટાચાર, અનેક ખોટી બાબતો કે જેનાથી આપણે ઘેરાયેલા છીએ. કેટલીક વખત આપણે એનો ભોગ બનીએ છીએ અને ઘણી બધી વખત આપણે એનો ભાગ પણ બનીએ છીએ. અને આ બધી ભૂંડાઈ એ જગતની વાસ્તવિકતા છે આજના દિવસની અંદર. આજના સમયોમાં જ્યારથી પાપે પ્રવેશ કર્યો ત્યારથી ચારે તરફ આપણે ભૂંડાઈ જોઈએ છે, ચારે તરફ આપણે અશુદ્ધિને જોઈએ છે. અને આવી પરિસ્થિતિની અંદર જગત કઈ બાબતોને શુદ્ધિ તરીકે ગણે છે, જગત કઈ બાબતોને સારી બતાવે છે, એ જગતની જે શુદ્ધતાની જે વ્યાખ્યા છે એ કંઈક અલગ પ્રકારની છે કે જેનાથી બાઇબલ એકદમ વિપરીત અથવા વિરુદ્ધની વાત કહે છે. હવે એક વાસ્તવિકતા એ છે કે આ જગત એ અશુદ્ધિઓથી ભરેલું છે. ચારે તરફ અશુદ્ધતા આપણને જોવા મળે છે, ભૂંડાઈ અને પાપ આપણને જોવા મળે છે. અને એવી પરિસ્થિતિની અંદર જગત એ એક ચોક્કસ પ્રકારના સારાપણાની અથવા તો શુદ્ધતાની વાત કરે છે. અને એ સારુંપણું કેવું છે એ બીજી એક વાસ્તવિકતા છે ને આપણે બહુ ટૂંકમાં જોવા માગીએ છીએ. હવે સામાન્ય રીતે આપણે જોઈએ છીએ એ પ્રમાણે દર વર્ષે સરકાર તરફથી દરેક દેશની અંદર અને આખા વિશ્વના લેવલ ઉપર પણ સરકાર તરફથી અમુક આંકડાઓ, અમુક સ્ટેટિસ્ટિક્સ બહાર પાડવામાં આવે છે અને એની અંદર આ બધી બાબતો દર્શાવવામાં આવે છે કે આખા વર્ષ દરમિયાન કેટલી હત્યાઓ થઈ, કેટલા બળાત્કાર થયા, કેટલી ચોરીઓ થઈ, કેટલા એવા ખોટા કામો થયા, લૂંટફાટ થઈ, અથવા તો ક્યાં સૌથી વધારે ગુનાખોરી નોંધાઈ અને કઈ જગ્યાએ સૌથી ઓછી ગુનાખોરી નોંધાઈ, કઈ જગ્યા અથવા તો કયું શહેર, કયો દેશ એ વધારે સારો છે અને કયા દેશની અંદર વધારે ખરાબ પરિસ્થિતિ છે જ્યાં વધારે ભૂંડાઈ દેખાય છે. વૈશ્વિક લેવલ પર બધા દેશોને સાંકળીને લખવામાં આવે છે. દેશના લેવલ ઉપર, નેશનલ લેવલ ઉપર, અલગ અલગ રાજ્યોના સંદર્ભમાં, અને રાજ્યમાં જોઈએ તો અલગ અલગ શહેરોના સંદર્ભમાં, અને શહેરમાં પણ અલગ અલગ વિસ્તારોના ભાગ પાડીને એ બાબતો જણાવવામાં આવે છે. અને એમાં એ દર્શાવવામાં આવે છે કે કઈ જગ્યામાં વધારે ભૂંડાઈ છે, કઈ વધારે અશુદ્ધતા છે, વધારે ગુનાખોરી છે, કઈ જગ્યાએ ઓછી છે, અને એ સરખામણી દ્વારા કયો વિસ્તાર અથવા તો કયું સ્થળે વધારે સારું છે એનું તારણ કાઢવામાં આવે છે. એની અંદર સામાન્ય રીતે એવું ગણાય છે કે આ જગ્યા ઉપર સૌથી વધારે હત્યાઓ થઈ, આ જગ્યા ઉપર સૌથી વધારે બળાત્કાર થયા, આ જગ્યા ઉપર સૌથી વધારે લૂંટફાટ થઈ, એટલે એ સ્થળ ઓછું સારું છે, ત્યાં રહી ના શકાય. અને એની સરખામણીમાં બીજી જગ્યાએ કદાચ એક પણ હત્યા નથી થઈ, એક પણ એવો બળાત્કારનો કેસ નથી નોંધાયો, તો એ રહેવા લાયક જગ્યા છે, ત્યાંના લોકો સારા છે, ત્યાંનો સમાજ સારો છે, એવા પ્રકારની જગતની સમજણ આપણે જોઈએ છીએ. પણ પ્રભુનું વચન એનાથી કંઈક વિપરીત અથવા તો ઊંધી બાબત કહે છે અને એ બાબત તરફ તમારું ધ્યાન આજે સવારે દોરવા માગું છું. હવે ઈસુ ખ્રિસ્ત જ્યારે માથીની સુવાર્તા 5મો અધ્યાય 8મી કલમમાં કહે છે કે મનમાં જેઓ શુદ્ધ છે તેઓને ધન્ય છે, ત્યારે
પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવા પ્રકારની બાબત કહે છે? આપણે પાછલા દિવસોની અંદર પાછળની કલમો જ્યારે ન્યાયપણા વિશે વાત કર્યું ત્યારે 20મી કલમથી આગળ આપણે ઈસુ ખ્રિસ્ત જે બધા આજ્ઞાઓને અથવા તો નિયમોને સંબોધીને જે બાબતો જણાવે છે એ આપણે જોયું હતું કે ઈસુ ખ્રિસ્ત એ પાપને માનસિક સ્તર ઉપર લઈ જાય છે. હત્યા કરી એટલે પાપ કર્યું એવું નથી, પણ હત્યાનો વિચાર થાય, તારા ભાઈની વિરુદ્ધ અમથો ક્રોધ કર્યો ત્યાં જ તે પાપ કર્યું છે, એ જ હત્યા બરાબર છે. વ્યભિચાર કર્યું એટલે પાપ નથી, પણ કોઈ સ્ત્રીની વિરુદ્ધ ખોટી દ્રષ્ટિથી જોયું ત્યાં જ તે પાપ કર્યું છે. માનસિક સ્તર ઉપર પ્રભુ પાપને લઈ જાય છે. હવે જગતમાં એવું નોંધવામાં આવે છે કે હત્યાઓ સૌથી ઓછી થઈ આ જગ્યા ઉપર, એટલે એ સારી જગ્યા છે, ત્યાં રહેવા લાયક છે. પણ બાઇબલની દ્રષ્ટિએ જોઈએ તો ત્યાં હત્યા ભલે કંઈ નથી થઈ, પણ ત્યાં ભાઈઓને કે પડોશીઓને એકબીજાની સાથે બનતું નથી, દુશ્મના વચ્ચે વેરઝેર છે, ભલે હત્યા નથી થઈ. તો બાઇબલની દ્રષ્ટિએ કેવી રીતે ત્યાં રહેવા લાયક જગ્યા કહેવાય અથવા તો શુદ્ધતા દેખાય? બળાત્કારનો કેસ એક પણ નથી નોંધાયો, પણ લોકો વ્યભિચારમાં જીવી રહ્યા છે, પોતાની ઈચ્છાથી વ્યભિચારમાં આગળ વધી રહ્યા છે. તો ક્યાંથી ત્યાં એ મનની શુદ્ધતા દેખાય? કૃત્યમાં પ્રગટ થયું અને એનો કેસ નોંધાયો, અને એટલા માટે ત્યાં એ ભૂંડી જગ્યા થઈ. જે જગ્યાએ કૃત્યમાં પ્રગટ ના થયું ને કેસ ના નોંધાયો એટલે એ જગ્યા સારી થઈ ગઈ. આ જગતની વિચારશૈલી છે, પણ બાઇબલની વિચારશૈલી, વિચારધારા એ બહુ જ અલગ છે. ત્યાં કહે છે કે ભલે કેસ નોંધાયા કે નથી નોંધાયા, ભલે ગુનાખોરી થઈ કે નથી થઈ, પણ માણસના હૃદયમાં તો ભૂંડાઈ છે જ. અને એ બાબત પ્રભુ આપણને એ જગ્યા ઉપર જણાવે છે. હવે આનું પરિણામ શું આવ્યું? જ્યારે માણસના હૃદયની અંદર આ અશુદ્ધિ આવી, આ ભૂંડાઈ આવી, ત્યારે એનું પરિણામ શું આવ્યું એ આપણે જોવા માગીએ છીએ. ઉત્પત્તિના પુસ્તકની અંદર આપણે એ બધી બાબતો જોઈએ છીએ, જોકે ત્યાં એ બાબત સીધા શબ્દોમાં નથી લખવામાં આવી, પણ એનો સંદર્ભ અથવા તો એ જે વિચારસરણી છે એ જ છે, અને એટલા માટે તમારી આગળ એ બાબત કહું છું. ઉત્પત્તિનું પુસ્તક 3 અધ્યાય, અને જ્યાં પાપે પ્રવેશ કર્યો. હવે સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે આદમ અને હવાએ ફળ ખાધું એટલે ત્યાં પાપ થયું. ફળ ના ખાધું હોત તો પાપ ના થાત. પણ જો બાઇબલનું શિક્ષણ, અને ખાસ કરીને માથીની સુવાર્તા 5મા અધ્યાયની અંદર ઈસુ ખ્રિસ્તનું જે શિક્ષણ છે એના તરફ જો આપણે દ્રષ્ટિ કરીએ અને એને જો આપણે એદનવાડીના સંદર્ભમાં જોઈએ તો ત્યાં એવું કહેવાય કે ફળ ખાધું એટલે પાપ થયું એવું નહીં, પણ જે ઘડીએ આદમ હવાએ ફળ ખાવાનો વિચાર કર્યો હૃદયની અંદર, પોતાના મનની અંદર, ત્યાં જે પાપ થઈ ગયું. તમે વિચાર જ કેમ કર્યો દેવની આજ્ઞાને તોડવાનો? એ ફળ ખાવાનો વિચાર કર્યો ત્યાં જ એ પાપ થયું એવું કહેવાય. માથીની સુવાર્તા 5મા અધ્યાયમાં ઈસુ ખ્રિસ્તના શિક્ષણને ધ્યાનમાં લઈએ તો એના પ્રમાણે. અને એટલાની માટે માથીની સુવાર્તામાં જ 2 જગ્યાએ આવી ઘટના બને છે ઈસુ ખ્રિસ્તની સાથે, અને ત્યાં પ્રભુ શું કરે છે એ ઘટનાઓ આપણે જાણીએ છીએ એટલે કલમ કાઢતા નથી, પણ 2 જગ્યાએ આવી બાબત બને છે. પહેલી બાબત તો જ્યારે શૈતાન ઈસુ ખ્રિસ્તની પાસે 3જું પરીક્ષણ લઈને આવે છે, અને પાછલા દિવસોમાં આપણે પરીક્ષણો જોઈ ગયા માથીની સુવાર્તા 4થા અધ્યાયમાં, અને 3જા પરીક્ષણની અંદર બહુ ઊંચા પહાડ ઉપર લઈ જાય છે અને આખા વિશ્વનો બધા જ રાજ્યો અને બધી બાબતો બતાવે છે, અને કહે છે કે હવે તું મારા પગે પડીને મારું ભજન કર અને આ બધું હું તને આપી દઈશ. હવે એ સમયે જો ઈસુ ખ્રિસ્તે એક ઘડી માટે, એક ક્ષણ માટે એવો વિચાર કર્યો હોત કે હું કરી લઉં, અથવા તો કરવું જોઈએ કે ના કરવું જોઈએ, એવો ફક્ત વિચાર કર્યો હોત તો એનું પરિણામ શું આવત? કારણ કે પ્રભુ પોતે કહે છે કે જ્યાં વિચાર કર્યો ત્યાં જ પાપ થઈ ગયું. પણ ત્યાં તરત ઈસુ ખ્રિસ્ત શૈતાનને જવાબ આપે છે, અરે શૈતાન, આઘો જા. એક ક્ષણ પણ વિચાર કરવાની બાબત ત્યાં નથી. જે ઘડીએ શૈતાને કીધું કે પગે પડીને મારું ભજન કર, બીજી જ ઘડીએ પ્રભુ કહે છે, અરે શૈતાન, આઘો જા. બીજી વખત એવી બાબત બને છે માથીની સુવાર્તા 16મા અધ્યાયની અંદર,
ઈસુ ખ્રિસ્ત જ્યારે પિતરને જે આશીર્વાદની વાત કરે છે, જે વચન કે તું કેફા છે ને આ પથ્થર ઉપર હું મારી મંડળી બાંધીશ, પિતરની કબૂલાતની બાબત આપણે જાણીએ છીએ. પણ એના પછી ઈસુ ખ્રિસ્ત પોતાના મરણની વાત કરે છે અને ત્યારે પિતર ઈસુને બોલાવીને કહે છે, પ્રભુ આવું ના થાય. અને ઈસુ ખ્રિસ્ત એ પિતરને તરત કહે છે, અરે શૈતાન, મારી પછવાડે જા. એક ક્ષણનો પણ ત્યાં વિચાર નથી, એક ક્ષણ પણ, એક ઘડી પણ, એક પળ માટે પ્રભુ એ વિચાર નથી કરતા કે પિતરની વાતમાં કશું તથ્ય છે કે નહીં. અરે શૈતાન, મારી પછવાડે જા. આ જ બાબત આદમ અને હવા એદનવાડીમાં કરી શક્યા હોત. જ્યારે શૈતાને આ વિચાર એમની આગળ મૂક્યો કે આ ફળ તો બહુ સારું છે, ભલું ભૂંડું તમે જાણતા થશો, તમે દેવના જેવા થશો, ત્યારે તરત હવા એમ કહી શકી હોત, અરે શૈતાન આઘો જા. પણ હવા એ શૈતાનના વિચારોને સ્વીકારે છે, એ શૈતાનના વિચાર ઉપર વિચાર કરે છે અને ત્યાં પાપ થાય છે. અને હવે જ્યારે પાપ થયું ત્યારે દેવે આદમ હવાને એદનવાડીમાંથી હાંકી કાઢ્યા. બીજા અર્થમાં દેવે આદમ હવાને પોતાની દ્રષ્ટિમાંથી, પોતાની હાજરીમાંથી હાંકી કાઢ્યા. દેવની સમક્ષતા આદમ અને હવાએ ગુમાવી, કેમ કે આપણે જાણીએ છીએ કે એદનવાડીની અંદર દેવની સમક્ષતા એમની સાથે હતી. દેવની હાજરીને ગુમાવી દીધા. અને એની એક એ જે સમજણ હતી એનું એક ઉદાહરણ એ નિર્ગમનના પુસ્તકની અંદર આપણે જોઈ શકીએ છીએ. નિર્ગમનનું પુસ્તક તેનો 10મો અધ્યાય અને તેની છેલ્લી 2 કલમ 28 અને 29મી કલમ. નિર્ગમનનું પુસ્તક 10મો અધ્યાય 28 અને 29મી કલમ. મિસરની અંદર જે અનર્થો આવે છે એ બાબત આપણે જાણીએ છીએ. અને એ અનર્થોના સંદર્ભની અંદર મૂસાનો જે એમાં રોલ હતો, વારંવાર એ ફારૂનની સામે જતો હતો અને કહેતો હતો કે હજુ વધારે અનર્થ આવશે જો તું અમને અહીંયાથી જવા નહીં દેતો. ગુલામગીરીમાંથી દેવના લોકને મુક્ત કરવામાં આવે અને ફારૂનનું હૃદય હઠીલું થાય છે ને એ બધી બાબત આપણે જાણીએ છીએ. અને ત્યારે નિર્ગમનનું પુસ્તક 10મો અધ્યાયને છેલ્લી 2 કલમ 28 ને 29મી કલમની અંદર ફારૂન રાજા એ મૂસાને જે શબ્દો કહે છે એ આપણે વાંચીએ. નિર્ગમન 10, 28 અને 29. અને ફારૂને તેને કહ્યું કે મારી પાસેથી જા, ખબરદાર મારું મુખ હવે પછી જોતો નહીં, કેમ કે તું મારું મુખ જોશે તે જ દિવસે તું માર્યો જશે. અને મૂસાએ કહ્યું કે તે ઠીક કહ્યું છે, હું ફરીથી કદી તારું મુખ જોઈશ નહીં. મુખને ના જોવાની બાબત, મુખને છુપાવી દેવાની અથવા તો પોતાનું મુખ નહીં જોવાનો અધિકાર લઈ લેવાની બાબત એ આપણે ત્યાં જોઈએ છે. ને એ સમજણ હતી. મુખને જોઈશ નહીં એનો અર્થ શું થયો કે મારી સમક્ષ, મારી સામે ફરી કદી આવતો નહીં. મુખ નહીં જોવાનું એટલે એની સમક્ષ, એની હાજરીમાં ફરી નહીં જવાનું. અને આવી બાબત, આવી સમજણ એ પાપના કારણે એદનવાડીની અંદર આવે છે. 3જા અધ્યાયની અંદર હવેથી દેવનું મુખ જોવાનું નથી. કેમ? કારણ કે પાપ આવ્યું છે. જે ઘડીએ દેવનું મુખ જોયું એ દિવસે ખલાસ થઈ જવાય. બીજા અર્થમાં હવેથી દેવની સમક્ષતામાં, દેવની હાજરીમાં, દેવના સંગતમાં આપણે સીધા જઈ શકતા નથી, કારણ કે આપણું પાપ આપણી અને દેવની વચ્ચે દિવાલ ઊભું કરી બેઠું છે. અને એટલાને માટે દેવની સમક્ષતા, દેવની હાજરી એ ગુમાવી દઈએ છે. અને ઈસુ ખ્રિસ્ત આ ધન્યતાની અંદર એવું કહે છે 8મી કલમની અંદર કે મનમાં જેઓ શુદ્ધ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દેવને જોશે. દેવને જોશે એનો અર્થ શું? દેવની સમક્ષતા જે એદનવાડીમાં માણસે ગુમાવી દીધી પાપના કારણે, દેવની હાજરી, દેવના મુખ જોવાનો જે અધિકાર એ જતો રહ્યો, એ એમને પાછો આપવામાં આવશે. ફરીથી તમે દેવની સમક્ષતામાં જઈ શકશો, દેવની હાજરીમાં જઈ શકશો, દેવની પાસે જઈ શકશો, એમની સામે ઊભા રહી શકશો. પણ એના માટે મનની શુદ્ધિ એ અગત્યની છે. ઉત્પત્તિ 3જા અધ્યાયની અંદર મનમાં જે અશુદ્ધિએ પ્રવેશ કર્યો, શૈતાનના વિચાર ઉપર વિચાર કર્યો, એ અશુદ્ધિને દૂર કરવાની બાબત
અને ઘણી બધી કલમો આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર જોઈએ છીએ. 1 સમુએલ તેનો 16મો અધ્યાય ને તેની 7મી કલમ બહુ જાણીતી કલમ છે. 1 સમુએલ તેનો 16મો અધ્યાય અને તેની 7મી કલમ આપણે સારી રીતે જાણીએ છીએ. ત્યાં પ્રભુનું વચન એ પ્રમાણે કહે છે, પણ યહોવાએ સમુએલને કહ્યું કે તેના મોં તરફ તથા તેના શરીરની ઊંચાઈ તરફ ન જો કે કેમ કે મેં એને નાપસંદ કર્યો છે, કારણ કે માણસ જેમ જુએ છે તેમ યહોવા જોતો નથી. કેમ કે માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ યહોવા હૃદય તરફ જુએ છે. માણસે બહારના દેખાવ તરફ જુએ છે. માણસ બહારથી નિર્ણય કરે છે કે આટલા કેસ નોંધાયા એટલે આ જગ્યા ખરાબ છે, અહીંયા ઓછા કેસ થયા એટલે આ જગ્યા સારી છે. માણસ બહારથી જુએ છે, પણ દેવ એ હૃદય તરફ જુએ છે. યહોવા હૃદય તરફ દ્રષ્ટિ કરે છે, અને એટલા માટે હૃદય શુદ્ધ હોવું એ મહત્વની બાબત છે. ગીતશાસ્ત્રના પુસ્તકની અંદર દાઉદની જે પ્રાર્થના છે, ગીતશાસ્ત્ર 51ની અંદર, ત્યાં દાઉદ રાજા એ પણ આ જ પ્રાર્થના કરે છે. જ્યારે પાપમાં પડે છે, વ્યભિચારનું પાપ કરે છે, અને પછી એના પસ્તાવાની જે બાબત આવે છે, ત્યાં 6ઠ્ઠી કલમ, ગીતશાસ્ત્ર 51 અને 6ઠ્ઠી કલમ, તું અંતઃકરણની સત્યતા માગે છે અને મારા હૃદયને તું જ્ઞાન શીખવીશ. અંતઃકરણની સત્યતા, મનની સત્યતા, હૃદયની સત્યતા. અને ત્યાર પછી એ પ્રાર્થનામાં આગળ 10મી કલમ એ પ્રમાણે કહે છે, હે દેવ, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કર. એ અંતઃકરણની સત્યતા, એ શુદ્ધ હૃદય ઉત્પન્ન કરવાની બાબત, કે જેથી અશુદ્ધિઓ જતી રહે, હૃદયમાં જે ભૂંડાય છે એ જતી રહે. ગીતશાસ્ત્ર 27ની અંદર પણ આપણે આવી જ બાબત જોઈએ છે. ગીતશાસ્ત્ર 27 અને તેનું 7 થી 9 કલમ. ગીતશાસ્ત્રનું પુસ્તક 27મું ગીત અને 7મી કલમથી આગળ. હે યહોવા, હું મારી વાણીથી વિનંતી કરું છું ત્યારે તે સાંભળ. વળી મારા પર દયા કરીને મને ઉત્તર દે. મારું મુખ શોધ એમ તે મને કહ્યું. ત્યારે મારા હૃદયે તને કહ્યું કે હે યહોવા, હું તારું મુખ શોધીશ. મારાથી તારું મુખ ન ફેરવ. કોપ કરીને તારા સેવકને કાઢી ન મૂક. તું મારો સહાયકારી થયો છે. હે મારા તારણના દેવ, મને દૂર ન કર અને મને તજી ના દે. તે મને કહ્યું છે કે મારું મુખ શોધ, અને હવે હું તારું મુખ શોધું છું, અને એટલા માટે મને ત્યજી ના દઈશ. મને તારી આગળથી કાઢી ના મૂકીશ. તારી હાજરીમાં મને રહેવા દે, તારી સમક્ષતામાં રહેવા દે. કારણ કે અશુદ્ધિને કારણે એ સમક્ષતા માણસે ગુમાવી દીધી હતી. દેવનું મુખ શોધવું, દેવને જોવા, એટલે કે દેવની હાજરીમાં, દેવની સમક્ષતામાં જીવવું. અને એ બાબત એ આપણે ત્યાં જોઈએ છે કે જે ફક્ત શુદ્ધ હૃદય સાથે આપણે જોઈ શકીએ છીએ. પાછલા દિવસોની અંદર જ્યારે ન્યાયપણાની વાત કરી ત્યારે માથીની સુવાર્તા 23મા અધ્યાયની અંદરથી પણ આપણે એ બાબતો જોઈ હતી. શાસ્ત્રીઓને ફરોશીઓને પ્રભુ કહે છે કે તમને અફસોસ છે, કેમ? તમારા વાસણ બહારથી તમે ધુઓ છો, પણ અંદરથી ગંદા છે. એ હૃદયના સંદર્ભમાં જણાવે છે. બહારથી બહુ જ સારું લાગે છે, બહારથી બહુ સારા દેખાઈએ છે, પણ હૃદયમાં અંદર ભૂંડાય છે, અંદર ગંદકી છે, મનમાં અશુદ્ધિ છે. અને એટલા માટે કહે છે કે અંદરથી સાફ કરો તો બહારથી પછી સારું લાગશે. અને એ જ માથીની સુવાર્તાની અંદર ઈસુ ખ્રિસ્ત એ પણ શિક્ષણ આપે છે 15મા અધ્યાયની અંદર, કે જે બાબત બહારથી અંદર જાય છે એ માણસને વટાડતી નથી, પણ જે અંદરથી બહાર આવે છે, જે હૃદયમાંથી આવે છે, એ બાબતો એ માણસને વટાડે છે. કારણ કે હૃદયમાં ભૂંડાય છે, હૃદયમાં અશુદ્ધિ છે, હૃદયમાં પાપ છે. અને જ્યારે એ હૃદયમાંથી એ અશુદ્ધિ દૂર થાય છે, એ પાપ દૂર થાય છે, એનો રસ્તો તો આપણે બહુ સારી રીતે જાણીએ છીએ, એટલે એના તરફ તમારું વધારે ધ્યાન દોરવા માગતો નથી. ઈસુ ખ્રિસ્ત એ જ રસ્તો છે, અને ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા આપણા પાપોને ધોઈ નાખવામાં આવે છે. બહુ સીધી ને સરળ સત્ય હકીકત છે. અને જ્યારે એ બાબતમાંથી, એ શુદ્ધિકરણની પ્રક્રિયામાંથી, એ ખ્રિસ્તના લોહીથી આપણે શુદ્ધ થઈએ છીએ, ત્યારે આપણું હૃદય શુદ્ધ થાય છે. અને જેમ પહેલાં કીધું હતું એ પ્રમાણે ખ્રિસ્તનું ન્યાયપણું આપણને આપવામાં આવે છે. એમના રક્ત દ્વારા આપણને ન્યાયી ઠરાવવામાં આવે છે. રોમનોને પત્ર 5મો અધ્યાય 9મી 10મી કલમ. અને જ્યારે એ શુદ્ધતા આવે છે, ત્યારે
આપણને ધન્ય છે, કેમ કે આપણે દેવને જોઈ શકીશું. એનો અર્થ શું? આપણે દેવની સમક્ષતા પાછી મેળવીશું. જે એદનવાડીમાં આદમ હવાએ ગુમાવી દીધી, પાપના કારણે મહેનત આપણે ગુમાવી, એ દેવની સમક્ષતા, એ દેવની હાજરી, એ આપણને પાછી મળશે. પણ એ ત્યારે મળશે જ્યારે મનમાં આપણે શુદ્ધ હોઈશું, જગતના ધારાધોરણ પ્રમાણે નહીં. કેસ નથી નોંધાયા એટલે બધું સારું છે એવું નહીં. પ્રભુ હૃદય તરફ જોવે છે. ભલે બહાર કેસ નથી દેખાતા, ભલે હત્યાઓ નથી દેખાતી, ભલે વ્યભિચાર નથી દેખાતો, ભલે લૂંટફાટ નથી દેખાતી, પણ હૃદયની અંદર ભૂંડા વિચારો ભરીને પડ્યા છે. હૃદયની અંદર એકબીજાની માટે વેરઝેર છે. હૃદયની અંદર પોતાના ભાઈના પ્રત્યે ક્રોધ છે. તો ત્યાં ભૂંડાઈ છે, અને જ્યાં ભૂંડાઈ છે ત્યાં દેવની હાજરી નથી. કેમ કે ભૂંડાઈની સાથે દેવની હાજરીમાં જઈએ તો દેવની પવિત્રતાની આગળ આપણે ભસ્મીભૂત થઈ જઈએ, આપણે રાખ બની જઈએ. અને એટલા માટે પ્રભુનું વચન કહે છે, મનમાં જેઓ શુદ્ધ છે તમારા હૃદયોને શુદ્ધ કરો, શુદ્ધ હૃદયની ઝંખના રાખો, ખ્રિસ્તના લોહીમાં શુદ્ધ અને પવિત્ર થાવ, અને પછી મારી પાસે આવો. તમે મને જોઈ શકશો, મારી સમક્ષતામાં, મારી હાજરીમાં રહી શકશો. જે આશીર્વાદ એદનવાડીમાં આદમ અને હવાની પાસે હતો, એ આશીર્વાદ તમને પાછો આપવામાં આવશે. અને પ્રભુ આપણ સર્વને એવી કૃપાને સહાય પૂરી પાડે કે આપણે આપણા મનમાં શુદ્ધ થઈએ અને દેવની હાજરીને, દેવની સમક્ષતાને પાછી મેળવીએ. દેવનું મુખ જોવાનો આશીર્વાદ આપણને પાછો મળે. આમેન. આ સમયે આપણે છેલ્લી પ્રાર્થનામાં જવાના છે. ઘણી બધી વિનંતીઓ આપણી પાસે આવે છે અને ઘણા બધા બીમાર છે, આપણે જાણીએ છીએ. કોરોના વાયરસના કારણે ઘણી બધી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે. અને કોરોના વોરિયર્સ જે આપણે જાણીએ છીએ, મેડિકલ સ્ટાફ છે, પોલીસ દળો છે, સરકાર છે, બધાને માટે આપણે પ્રાર્થના કરવાના છે. ઘણા બધા કુટુંબોમાં મરણે પ્રવેશ કર્યો છે. અને ગઈકાલે રાતની મિટિંગની અંદર ડૉક્ટર યાકુબ મેકવાન સાહેબે જણાવ્યું હતું એ પ્રમાણે તેમના મામા નડિયાદની અંદર તેઓ ગઈકાલે સાંજે પ્રભુમાં ઊંઘી ગયા. આજે સવારે તેમની દફન ક્રિયાની ભજન સેવા છે ને યાકુબ સાહેબ આંટી બંને નડિયાદ ગયેલા છે ને એટલા માટે આજે સવારે આપણી મધ્ય હાજર નથી. પણ એ દુઃખિત પરિવારને માટે પણ આપણે પ્રાર્થનાઓ કરીશું. યાકુબ સાહેબે આજની સવારની આ સંગતને માટે પણ શુભેચ્છાઓ પાઠવી છે, તેમનો આભાર માનીએ છીએ. આવા આપણા મસ્તકો પ્રભુની હજુરમાં નમાવીએ, પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતાજી, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, કારણ કે તમે અમને એ અધિકાર આપ્યો છે કે અમે તમારી સમક્ષતા, તમારી હાજરીમાં પાછા આવી શકીએ. તમે એના માટે અમને એક યોગ્ય માર્ગ પૂરો પાડ્યો છે તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના બલિદાન દ્વારા. પ્રભુ, અમે જાણીએ છીએ કે અમારા જીવનોમાં, અમારા હૃદયોમાં અનેક પ્રકારની અશુદ્ધિ છે, અનેક પ્રકારની ભૂંડાઈ છે, પાપ છે. અને ત્યારે પ્રભુ અમે તમારી તરફ દ્રષ્ટિ કરીએ છીએ. દાઉદ ભક્તની માફક અમે પણ પ્રાર્થના કરીએ છીએ, હે દેવ, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કર. ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા તમે બધી જ અશુદ્ધિઓને ધોઈ કાઢો, નવા બનાવો. એટલા માટે કે જે સમક્ષતા, જે દેવની હાજરી, જે દેવનું મુખ જોવાનો આશીર્વાદ પાપના કારણે અમે ગુમાવ્યો, એ અમે પાછો મેળવી શકીએ અને એમ તમારો મહિમા કરી શકીએ. પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, કારણ કે આ બધી જ વિપરીત પરિસ્થિતિઓની અંદર, કોરોના વાયરસને કારણે જે ગંભીર પરિણામો સર્જાઈ રહ્યા છે એની અંદર તમે અમને નિભાવી રાખ્યા છે, સંભાળી રાખ્યા છે. ઘણા બધા દુઃખના પ્રસંગો આવ્યા, પણ એ બધામાં તમે અમને હિંમત, બળ, દિલાસો આપ્યો છે. તમારી હાજરી, તમારી સમક્ષતા અમારી પાસે રાખી છે. તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આ સમયે પ્રભુજી અમે અમારા વાલાઓને માટે પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ. જે લોકો આ બીમારીથી પીડાઈ રહ્યા છે, હોસ્પિટલમાં દાખલ છે, ઘરમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે, દરેકને તમારી કૃપાને સહાય પૂરી પાડો. સાજાપણાનો આશીર્વાદ આપો, તંદુરસ્તી આપો, એવી વિનંતી કરીએ છીએ. જે મેડિકલ સ્ટાફ, પોલીસ અને સરકાર આ બધી પરિસ્થિતિઓને કાબૂમાં લેવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, રાત દિવસ પોતાની સેવાઓ આપી રહ્યા છે, એમના માટે પણ તમારી કૃપાને સહાય પૂરી માગીએ છીએ. પ્રભુ, એમને તમે સંભાળી રાખો, એમનું પણ રક્ષણ કરો અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લેવા માટે, યોગ્ય દિશામાં આગળ વધવાને માટે તમારી કૃપા, સહાય, તમારા આત્માની દોરવણી પૂરી પાડજો, એવી વિનંતી કરીએ છીએ. પ્રભુ, અમે તમારી કૃપા માગીએ છીએ રેવરન્ડ ડૉક્ટર યાકુબ મેકવાન સાહેબ અને એમના આખા પરિવારને માટે. એમના મામા જે ગઈકાલે સાંજે તમારી પાસે આવી ગયા, પૃથ્વી પરનું જીવન તેમણે પૂર્ણ કર્યું.
પણ એમના દુઃખિત પરિવારને માટે દિલાસાની પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તમે તમારું હિંમત, બળ, હૂંફ અને સહાય પૂરી પાડો. સાહેબ અને આંટી જ્યારે નડિયાદ ગયા છે એમને સહી સલામત લઈ ગયા છો, તમારો આભાર માનીએ છીએ. સહી સલામત પાછા લાવજો અને એમની સેવાઓને આશીર્વાદિત કરજો એવી ખાસ પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. આજે અમારી સાથે જે વાલાઓ આ ઓનલાઈન સંગતમાં જોડાયા છે દરેકના માટે તમારો આભાર માનતા દરેકના હકમાં તમારા આશીર્વાદો માગીએ છીએ. અમારી આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સાંભળી તેનો સ્વીકાર કરો. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની સંગત આપણ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.